રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? ફરી સ્વાગત છે બધાનું એક નવા વિડીયો સાથે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે ઘણા દિવસથી આ ખેડૂત મિત્રોનો એક જ પ્રશ્ન, મૂંઝવતો પ્રશ્ન કહી તો મૂંઝવતો, કે ભાઈ ચણા, તુવેર અને રાયડો તેનું સરકાર રજીસ્ટ્રેશન ક્યારથી ચાલુ કરશે, કે એટલે ટેકાના ભાવે ખરીદીના જે રજીસ્ટ્રેશન કરવામાં આવે ને તે કી તારીખથી કરવામાં આવશે ને તેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો ખેડૂત મિત્રો, અત્યારે આ બધા જાણતા જશો જે પ્રમાણે મગફળીની ખરીદી સરકાર ચાલુ જ છે અને કરે જ છે, અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ઘઉંનું પણ રજીસ્ટ્રેશન ઓલરેડી ચાલુ જ છે, ટૂંક સમયમાં તે પૂર્ણ થવાનું છે। તો ખેડૂત મિત્રો, જો તમે ઘઉંનું રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો ચોક્કસથી કરાવી લેજો, કારણ કે લગભગ 2-3 દિવસમાં પૂરું થઈ જવાનું છે। અને ચણા, રાયડો અને તુવેર તેના રજીસ્ટ્રેશનની તારીખ પણ આવી ગઈ છે। તો એ જ આપણે આ વિડીયોમાં વાત કરવાના છે, તે તારીખ કઈ છે, તેમાં ડોક્યુમેન્ટ કેવા જોવાના છે, ક્યારથી સરકાર તેની ખરીદી કરશે, બધી માહિતી આપણે વિડીયોમાં લેવાના છે। તો ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો, અને માહિતી ઉપયોગી લાગે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો, અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂત મિત્રો, આપ બધા જાણતા જ હશો, સરકાર દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરતી જ હોય છે। MSP એટલે કે ખેડૂતોને આર્થિક રક્ષણ મળી શકે અને તેના ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવ મળી શકે તે હેતુથી MSP જાહેર કરવામાં આવી હતી સરકાર દ્વારા, અને તે છેલ્લા ઘણા વર્ષથી આ સરકાર ખેડૂતો પાસેથી જેવા કે ઘઉં, મગફળી, કપાસ, સોયાબીન, ચણા છે, ઘઉં છે, પછી તુવેર છે, વગેરે વગેરે પાકનું તે ટૂંકમાં ખરીદી કરતી હોય છે, જેનાથી ખેડૂતોને સારો એવા ભાવ મળી શકે તે હેતુથી સરકારે MSP જાહેર કરી હતી। તો હવે આ વર્ષે તે કેવી રીતે ખરીદી કરવાની છે ને ચણાની, તે માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। જો વાત કરવામાં આવે ચણાની, તુવેરની અને રાયડાની રજીસ્ટ્રેશનની તારીખ, તો રજીસ્ટ્રેશનની તારીખ એકદમ નજીક આવી ગઈ છે। ગયા વર્ષે આપણે વાત કરવામાં આવે તો 4 ફેબ્રુઆરી આજુબાજુ તેનું રજીસ્ટ્રેશન થયું હતું, અને તેમાં ડોક્યુમેન્ટ શું શું જોઈએ તેની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આધાર કાર્ડ, બેંક પાસબુક અને 7/12/8 આ વસ્તુની આપણે જરૂર પડતી હોય। એની સાથે આપણે વાવેતરનો દાખલો એટલે કે પાણીપત્રક, એ પાણીપત્રક તમારે તમારા જે તલાટી કે મંત્રી છે તેની જોડેથી લેવાનું રહેશે। ત્યાર પછી આ વસ્તુ થઈ જાય, ત્યાર પછી જો તમારે એમાં તુવેર હોય, ચણા હોય કે રાયડો હોય, કોઈ પણ જે વસ્તુ હોય તમારે વાવેતરમાં લખાવાનું રહેશે મંત્રી પાસે। ત્યાર પછી તમારા વીસી એટલે કે ગામમાં જે તમારા ઓપરેટર કામ કરતા હોય તેની પાસે તમે તેનું રજીસ્ટ્રેશન કરાવી શકશો, અને જો આજુબાજુમાં તમારે APMC રજીસ્ટ્રેશન કરતું હોય તો તમે ત્યાં પણ કરાવી શકો છો, પણ જો ગામમાં જ કરતા હોય તો તમે ત્યાં કરાવી શકો છો। હવે વાત કરવામાં આવે એમની તારીખની, તો અત્યારે હાલમાં એક તારીખ બહાર પડી છે 1/2/2025, એમાં સૂત્રોના જણાવ્યા મુજબ છે, કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ નથી, પણ લગભગ મારા ખ્યાલથી 1 તારીખે રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે। તો ખેડૂત મિત્રો, ડોક્યુમેન્ટ તમે તૈયાર ન કર્યો તો ચોક્કસથી કરી લેજો, કારણ કે 1/2/2025 થી આપણે ચણા, રાયડા અને તુવેર ત્રણેયનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ જવાનું છે। તો ખેડૂત મિત્રો, રાહ ન જોતા વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેજો। હવે જો વાત કરવામાં આવે તેમની ભાવની, તો ખેડૂત મિત્રો, ચણાના ભાવ આપણે ગયા વર્ષે 5440 રહ્યા હતા, અને આ વર્ષે આપણે 5650 ક્વિન્ટલના ભાવ જાહેર સરકારે કર્યા છે। એટલે કે જો મણનો હિસાબ કરી તો આપણે 1130 રૂપિયા 20 કિલોનો ભાવ ખેડૂતને મળવાનો છે। હવે તુવેરની જ વાત કરવામાં આવે તો ગયા વર્ષે 7000 અને આ વર્ષે 7550 રૂપિયા ક્વિન્ટલનો ભાવ સરકારે જાહેર કરી દીધો છે, અને જો તેનો મણમાં વાત કરવામાં આવે તો 1510 રૂપિયા 20 કિલોના ખેડૂતોને મળવાના છે। હવે ખેડૂત મિત્રો, રાયડાની વાત કરવામાં આવે તો રાયડાનો ભાવ 5950 રૂપિયા ક્વિન્ટલનો ભાવ સરકારે જાહેર કરી દીધો છે, અને તેને મણમાં હિસાબ કરવામાં આવે તો 1190 રૂપિયા મણના ભાવ છે। ખેડૂત મિત્રો, હવે આની વાત કરવામાં આવે રજીસ્ટ્રેશન કેટલા દિવસ ચાલવાનું છે, તો ખેડૂત મિત્રો 1/2/2025 થી લઈ અને 28/2/2025 સુધી તેનું રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો। ખેડૂત મિત્રો, તમે તમારા ગામમાં વીસી માફતર કરાવી શકો છો, અને જો તમારે APMC લાગતું હોય તો ત્યાં પણ તમે કરાવી શકો છો। હવે વાત કરવામાં આવે ડોક્યુમેન્ટની, તો આપણે બધાને ડોક્યુમેન્ટ જણાવી દીધા છે, તો ખાસ યાદ રાખી લેજો, ડોક્યુમેન્ટ ફરીથી નોટ કરી લેજો। 7/12/8 બેંક પાસબુક અને આધાર કાર્ડ નોર્મલ ડોક્યુમેન્ટ છે, આપણે દર વર્ષે કરતા જ હોઈએ છીએ અને બધાને ખબર જ છે। તો ખેડૂત મિત્રો, વિડીયો છે ને પેલા તો બીજા ખેડૂત મિત્રો શેર કરી દેજો, જેનાથી તેને પણ આ માહિતી મળી શકે। ટૂંકો સમય છે આપણી પાસે, 2 કે 3 દિવસ હવે રહ્યા છે, લગભગ 1 તારીખે 100% થઈ જ જશે, પણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી, એટલે આપણે પણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરતા નથી। તો વિડીયોને પેલા તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો, તમે પણ લાઈક કરી દેજો, અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।